લેખનના દ્રશ્ય પહેલી નજરે સામાન્ય ભલે લાગે, પણ જરા ધ્યાનથી જુઓ. આ લેખન થઈ રહ્યું છે પગથી. જી હા, હાથ નહીં પણ પગથી. અને પગેથી પરીક્ષાનું પેપર આપી રહી છે રાજકોટની વિદ્યાર્થીની હેતલ. હેતલ કે જેને ઈશ્વરે હાથ ન આપી બનાવી દીધી વિકલાંગ. પણ હેતલે આ ખોટને અવગણી અને આત્મવિશ્વાસથી અભ્યાસ કર્યો અને હવે તે આપી રહી છે બોર્ડની પરીક્ષા. કુદરતે ભલે હાથ ન આપ્યા, પણ મનમાં એટલી મક્કમતા બક્ષી કે તેના સહારે આજે તે અન્ય વિદ્યાર્થીઓની સાથે બોર્ડની પરીક્ષા આપી રહી છે. મારા હાથ નથી તે માટે પગેથી લખું છું અને મેં પહેલી વાર 10માની બોર્ડની પરીક્ષાનું પેપર પગેથી લખ્યું, તેથી હું ખુશ છું અને સારું લખ્યું છે. જિંદગી સામે પડકાર ફેંકતી હેતલને નાનપણથી જ અભ્યાસમાં લગ્ની લાગી અને નાનપણમાં સ્લેટમાં તાણેલા લીટા સમય જતા ક્યારે અક્ષર બની ગયા તેની હેતલને પણ જાણ ન રહી. મન પર ચડેલો સાક્ષરતાનો રંગ એટલો ઘેરો થયો કે વિકલાંગતાને અવગણી હેતલ પહોંચી ચૂકી છે બોર્ડની પરીક્ષા આપવા. જો કે હેતલ માત્ર અભ્યાસમાં જ નહીં, ચિત્રકલામાં પણ પાવરધી છે અને કેટલાક એવોર્ડ પણ જીતી ચૂકી છે. જ્યારે નાની હતી ત્યાંથી ને લીટા કરતી એમ કરતાં કરતાં પગ પેન પાર્ટીમાં લીટા કરે એમ કરતાં લખવા માંડી ગઈ. પછી અભ્યાસ ચાલુ થયો એટલે બધું આવવા આવડવા માંડી ગયું લખતા, અને અક્ષરે સારા કરે છે. કુદરતે આપેલી વિકલાંગતાને વિશેષતામાં પરિવર્તિત કરી હેતલે આજે મેળવી છે અનોખી સિદ્ધિ. આત્મવિશ્વાસને ઉજાગર કરી હેતલે વિધિની વક્રતાને પણ સિદ્ધિનું પગથિયું બનાવી દીધું છે. મનોજ અગ્રાવત સાથે બ્યુરો રિપોર્ટ, TV9 રાજકોટ.